હલો, કેમ છો? ચાલો ફરી એક વખત આજે આપણે મળી રહ્યા છીએ એક ડિફરન્ટ ટોપિક ઉપર વાત કરવા માટે. ડિફરન્ટ છે બટ વેરી એન્શિયન્ટ. કોઈ નવી વાત નથી, પણ આપણે ઓળખી નથી શક્યા અથવા તો આપણે ભૂલી ગયા છીએ એવા સબ્જેક્ટની વાત કરવાના છીએ. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ આયુર્વેદા. આયુર્વેદા એટલે શું? તો આયુષ પ્લસ વેદા એટલે લાઈફનું જે સાયન્સ છે દેટ ઇઝ આયુર્વેદા. પણ આયુર્વેદાને ડિટેલમાં જાણવા માટે આજે આપણે જેમને મળવાના છીએ એ છે ડૉક્ટર પ્રણવ શાહ, આયુ કેર પંચકર્મ સેન્ટર, અમદાવાદમાં જ છે. એડ્રેસ, કોન્ટેક્ટ નંબર તમને મળી જશે. અને બીજું ઇન્ટ્રોડક્શન આપણે એમની પાસેથી જ જાણીશું. પણ સાથે સાથે બીજી એક વાત પણ હું કન્ટિન્યુએશનમાં પૂછી લઉં છું કે આપણે એમની પાસેથી એ જાણીશું સૌથી પહેલાં કે એલોપેથીમાં જેમ ડૉક્ટર પાસે જાઓ તો તમને સ્ક્રીનિંગ કરાવે, ટેસ્ટ કરાવે, તો આયુર્વેદામાં તમારી પાસે કોઈ આવે તો તમે ડાયગ્નોસિસ કેવી રીતે કરો? તો ઓવર ટુ પ્રણવ શાહ. માયસેલ્ફ ડૉક્ટર પ્રણવ શાહ, એમડી આયુર્વેદ. છેલ્લા 14 કરતાં વધારે વર્ષથી અમદાવાદમાં આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યો છું. આયુર્વેદ અને પંચકર્મ મારું મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર છે, ઓમ આયુ કેરના નામ ઉપર. નવરંગપુરા વિસ્તારમાં હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. મેડમે જે કહ્યું એ પ્રમાણે આયુર્વેદમાં જ્યારે મારી પાસે પેશન્ટ તપાસ કરાવવા માટે આવે છે તો જેમ એલોપેથીમાં એક્સરે, બ્લડ રિપોર્ટ્સ ને બધું કરાવતા હોય છે, તો આયુર્વેદમાં અમે શું અલગ પદ્ધતિથી એનું નિદાન કરીએ છીએ કે જે અમારી આયુર્વેદની યુએસપી કહેવાય છે. ને ખાસ અમે અમારી પ્રેક્ટિસમાં નાડી પરીક્ષા કે જે વર્ષોથી આપણા સમાજમાં ચાલતી આવી રહેલી હતી ને એક યુવા વૈદ્ય તરીકે અમે પૂરા ઇન્ડિયામાં આયુર્વેદના નાડીના નિષ્ણાત ડૉક્ટરો પાસેથી ટ્રેનિંગ લીધા બાદ નાડી નિદાનની પદ્ધતિથી વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોમાં કયો દોષ ડિસ્ટર્બ થયો છે એના આધારે અમે પેશન્ટની ટ્રીટમેન્ટ અમે મેડમ કરતા હોઈએ છીએ. કારણ કે રિપોર્ટોમાં તો અમે જોતા જ હોઈએ છીએ કે ભાઈ રિપોર્ટો સાહેબ નોર્મલ છે પણ તકલીફ ત્યાં આગળ જ છે. ત્યારે આયુર્વેદ કામ કરે છે કે અમે એમને એટલું જ સચવીએ છીએ કે ભાઈ વાયુ ડિસ્ટર્બ થયો છે, પિત્ત ડિસ્ટર્બ થયો છે કે કફ ડિસ્ટર્બ થયો છે. ને એ નાડી પરીક્ષણના આધારે જ આખું નિદાન એમનું ઘણું બધું ચેન્જ થઈ જતું હોય છે કે જે આ એક્સરે, બ્લડ રિપોર્ટ્સ પણ નથી કરી શકતા હોતા. આપણે સાંભળ્યું ને નાડી વૈદ્ય, તો નાડી વૈદ્ય એટલે શું આજે સમજ તો પડી તમને? પલ્સ જેને આપણે કહીએ છીએ ને એ ચેક કરે અને એના ઉપરથી સો યુ થિંક કે એલોપેથી ડૉક્ટર હોય તો એને કેટલા બધા સપોર્ટ જોઈએ છે ડાયગ્નોસિસ માટે. જ્યારે વૈદ્ય જે છે એ માત્ર તમારી નાડી ઉપરથી ચેક કરી શકે છે કે વોટ ઇઝ ધ ઓર્ડર ઓર ડિસઓર્ડર ઇન યોર બોડી. દેટ ઇઝ ઓલ અબાઉટ કે બોડી જો ઓર્ડરમાં છે ઇટ મીન્સ કે જેમ સાહેબે કહ્યું કે વાત, પિત્ત, કફ બધું બેલેન્સ છે તો ઓર્ડરમાં છે. પણ જ્યારે ડિસઓર્ડર થાય, વાત, પિત્ત, કફનો ઇમ્બેલેન્સ થાય તો એ નાડીથી ડાયગ્નોઝ કરી શકે છે. વેરી પરફેક્ટ વે એન્ડ વેરી ડીપ નોલેજ ઓફ ડાયગ્નોસિસ, રાઈટ?